સામાજિક વિજ્ઞાન પાર્ટ 3 ભારતમાં રાષ્ટ્રવાદની આપણે વાત કરતા હતા। એટલે આપણા દેશવાસીઓ છે એમાં ઘણા બધા સાહિત્ય પણ લખાણેલા, સંશોધન થયેલા હતા અને એને કારણે આપણા દેશ પ્રત્યેની જે પ્રાચીનતમ અસ્મિતા છે એના વિશે પણ આ લોકો જાગૃત થયેલા જોવા મળતા હતા। આટલું જાણો, જરાક જોઈ લેજો। આગળનો ટોપિક, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઘણા બધા ઉપરના જે પરિબળો આપણે જોયા, એમાં પ્રાદેશિક સંસ્થાઓએ પણ પોતાના પ્રદેશની જે પૂરતી માન્યતા ધરાવતી સંસ્થાઓ એને પણ ફાળો આપ્યો હતો અને આ દરેક સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની પૂર્વ તૈયારીમાં પણ સૌથી મહત્ત્વનું અગત્યનું સ્થાન આપેલું હતું। ત્યાર પછી આટલું જાણો, એમાં જરાક જોઈ લેજો। સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે એવો હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખબર થઈ ગયેલી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે એટલી આપણા ભારત માટે સલામત નથી, તેવું માનતા હતા કે લોકોમાં ફેલાયેલા અસંતોષને આપણે ઘટાડી નહીં શકીએ, એટલા માટે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ ન બને અને જન આક્રોશને રોકવા માટે થઈ બંધારણીય સંસ્થા સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું અને તાત્કાલિક વાઇસરોય ડફરીને સમજાવવામાં આવ્યા અને નિવૃત્ત અધિકારીના વિચારના વાઇસરોયનો પણ ટેકો મળી ગયેલો હતો। એવો હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી। મુંબઈની ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885ના રોજ હેમચંદ્ર બેનર્જીના પ્રમુખ સ્થાને પ્રથમ અધિવેશન મળ્યું હતું। ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓ ત્યાં હાજરી આપી હતી। તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન દેવજી, કેટી તેલંગ, દિનશા વાચા, આ બધા લોકોની આગેવાની હેઠળ દેશની અનેક સંસ્થાઓ પર પણ ચર્ચા વિચારણાઓ છે કરવા